આ વખતે લોકસભાની અંદર ત્રીજી વખત એવું બન્યું કે પ્રધાનમંત્રી અને વિપક્ષ નેતા કોઈ એક સંસદીય મત વિસ્તારના એક જ રાજ્યના હોય। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં ઉત્તર પ્રદેશ એ એવું રાજ્ય છે જે એક અલગ સ્થાન ધરાવે છે, એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે। એક તો ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે અને બીજું કે ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે લોકસભા બેઠકો પણ છે। એવું કહેવામાં આવે છે ઉત્તર પ્રદેશ માટે કે દિલ્હીનો જે રસ્તો છે એ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે। મતલબમાં દિલ્હીમાં સત્તા મેળવવી હોય તો એનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી આવે છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। આ વખતે લોકસભાની અંદર ત્રીજી વખત એવું બન્યું કે પ્રધાનમંત્રી અને વિપક્ષ નેતા કોઈ એક સંસદીય મત વિસ્તારના એક જ રાજ્યના હોય। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, દેશની લોકસભાના ઇતિહાસમાં ત્રીજી વખત એવું બન્યું કે કોઈ એક રાજ્યના પ્રધાનમંત્રી અને એ જ રાજ્યના વિપક્ષ નેતા પણ હોય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી પ્રધાનમંત્રી બનેલા છે અને રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક ઉપરથી સાંસદ બનેલા છે। રાહુલ ગાંધીને આ વખતે કોંગ્રેસે વિપક્ષ નેતા એટલે લીડર ઓફ ઓપોઝિશન તરીકે જાહેર કર્યા છે। તો એક જ રાજ્ય એટલે સંસદીય લોકસભા વિસ્તારનું જે એક જ રાજ્ય છે એમાંથી આ બે મોટા પદ આ વખતે આવ્યા છે। એટલે ઉત્તર પ્રદેશનું કેટલું મહત્ત્વ છે એ આના પરથી આપણને ખબર પડે છે। એટલે આ વખતે જે 18મી લોકસભા મળી અને એનું જે લોકસભાની શરૂઆત થઈ એના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશે તેના 5.5 દાયકાનો જે ઇતિહાસ હતો એને ફરી દોહરાવ્યો છે। ઇતિહાસનું ફરી પુનરાવર્તન લોકસભા સત્રના ત્રીજા દિવસે જોવા મળ્યું। આ પહેલાં આમ 1952થી લોકસભાની શરૂઆત થઈ છે, પણ 1969 પછી લોકસભામાં વિપક્ષ નેતાનો દરજ્જો આપવામાં આવ્યો। એ પહેલાં વિપક્ષ નેતાનો કોઈ દરજ્જો નહોતો। 1989ની અંદર ઉત્તર પ્રદેશની ફતેહપુર લોકસભામાંથી જીતેલા વીપી સિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા અને અમેઠીથી સાંસદ બનેલા દિવંગત નેતા રાજીવ ગાંધી તે વખતે વિપક્ષના નેતા બન્યા હતા। એટલે 1989ની અંદર એ વખતે એવું બનેલું કે ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી અને ઉત્તર પ્રદેશના જ વિરોધ પક્ષના નેતા બન્યા। એ પછી 10 વર્ષ પછી એટલે કે 1999ની અંદર એવું બન્યું કે લખનૌથી ચૂંટણી જીતનારા અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા અને અમેઠીથી ચૂંટણી જીતેલા સોનિયા ગાંધી વિરોધ પક્ષના નેતા બનેલા। એટલે 1999માં પણ એવું બનેલું કે ઉત્તર પ્રદેશના એટલે એક જ રાજ્યમાંથી પ્રધાનમંત્રી પણ હતા અને એ જ રાજ્યમાંથી વિપક્ષ નેતા પણ હતા। અને 2024ની અંદર આ વાત ફરીથી રિપીટ થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ બન્યા અને રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।